સુરતમાં ફરી એકવાર ભાજપના બાકડા ધાબે ચડ્યા છે। વોર્ડ નંબર 28ના મકાનના ધાબા પર જોવા મળ્યા બાકડા। સ્થાનિક કોર્પોરેટરના નામ લખેલા બાકડા મકાનના ધાબા પર ચડ્યા છે। વર્ષ 2022 અને 23માં લોકોના ઉપયોગ માટે બહાર મુકાયા હતા બાકડા જાહેર જગ્યાને બદલે મકાનના ધાબા પર આ બાકડા દેખાયા છે। આ બાકડા મકાનના ટેરેસ પર કઈ રીતે પહોંચ્યા તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। તો સ્થાનિક લોકોને બેસવા માટે બાકડા જે મૂકવામાં આવ્યા હતા એ બાકડા હવે એક મકાનના ધાબા પર જોવા મળી રહ્યા છે। કોર્પોરેટરનું નામ લખેલા આ બાકડા ધાબા પર જોવા મળ્યા। જાહેર જગ્યાને બદલે મકાનના ધાબા પર આ બાકડા દેખાયા છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફૂલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, સ્થાનિકો માટે મૂકવામાં આવેલા બાકડા કોઈક મકાનના ધાબા પર જોવા મળ્યા છે, તેને લઈને શું વિગતો? દીક્ષિતા, ખાસ કરીને લોકોની સુખાકારી અને સવલત માટે જે સ્થાનિક જે કોર્પોરેટર હોય છે તેમની ગ્રાન્ટમાંથી બાકડાની ફાળવણી કરવામાં આવતા હોય છે અને આ જે બાકડા છે તે જાહેર જીવનમાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ ખાસ કરીને ભાજપના જે રાજ છે તે રાજમાં જે બાકડાઓ છે તે સીધા ટેરેસ ઉપર જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 28માં જ્યાં સ્થાનિક જે કોર્પોરેટર છે પૂર્ણિમા ડાવલે, શ્રીમતી રાજકુંવર રાઠોડ, વિનોદ પટેલ અને શરદ પાટીલ નામના જે સ્થાનિક જે કોર્પોરેટર છે જેમની ગ્રાન્ટમાંથી વર્ષ 2022-23માં જે બાકડાની જે ફાળવણી કરવામાં આવી હતી તે જે બાકડા છે તે પાંડેસરા વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર છે તેના ટેરેસ ઉપર જોવા મળ્યા હતા। સ્થાનિક જે લોકો છે તે લોકોની નજર આ બાકડા ઉપર ગઈ હતી અને સ્થાનિક લોકો દ્વારા આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। અગાઉ પણ સુરતના કતારગામ વિસ્તાર અને સુરતના જે બાકડા છે તે સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયા હતા, ત્યારે હાલમાં જે રીતે એક પછી એક જે બાકડાઓ છે તે ટેરેસ પર મળી આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।